નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। વૈશાલી કડાઈમાં મગની દાળ ધીમે ધીમે શેકતી વખતે તેની દેરાણી સ્વાતિને કહે છે, જોજે સ્વાતિ, માજીને હલવાની સુગંધ આવશે કે તરત જ તેમના ચહેરા પર સ્મિત આવી જશે। હા દીદી, તમે સાચું કહો છો, અને મેં વિચાર્યું છે કે હું તેની સાથે ગરમા ગરમ ભજીયા પણ તળી લઈશ। આ શિયાળાના દિવસો અને ભજીયા, બધા લોકો ખુશ થઈ જશે। બંનેના હાસ્યથી રસોડું ઝળહળી રહ્યું હતું, અને ત્યાં બહાર આંગણામાં બેઠેલા મનસુખભાઈ અને રમીલાબેન બંને વહુઓની વાતચીત સાંભળીને હસતા હતા। બીજી ક્ષણે વૈશાલીએ હલવાના બાઉલ ઉપર બારીક સમાયેલા કાજુ અને બદામ ઉમેર્યા, અને અહીં સ્વાતિએ થાળીમાં ભજીયા સજાવ્યા અને પ્લેટમાં 4 કપ ચા મૂકી દીધી। બંને એકબીજા સામે જોયું અને કહ્યું, હવે આપણે મા અને પિતાજીના ચહેરા પર એ સ્મિત લાવવું પડશે જેના માટે આપણે આટલી બધી મહેનત કરી છે। મા, પિતાજી, ગરમ નાસ્તો તૈયાર છે, વૈશાલીએ બૂમ પાડતા કહ્યું। ત્યારે મનસુખભાઈએ પોતાના ચશ્મા કાઢીને કહ્યું, અરે વાહ, એટલે જ હું કહું છું કે સુગંધ ક્યાંથી આવી રહી છે। તમે લોકોએ આજે ખૂબ સરસ કામ કર્યું છે। પછી રમીલાબેને થાળી તરફ જોતા કહ્યું, અરે, મગની દાળનો હલવો અને ભજીયા, ખરેખર તમે બંને આજે ખૂબ જ સરસ કામ કર્યું છે। વહુ ત્યારે વૈશાલીએ પ્રેમથી વાટકી આપતા કહ્યું, હાલો માજી, ચાખીને કહો કેવું બન્યું છે। પછી સ્વાતિએ ચાનો કપ મનસુખભાઈને આપીને કહ્યું, પિતાજી, તમારા માટે આદુ અને એલચીવાળી સ્પેશિયલ ચા। પછી મનસુખભાઈએ એક ચાની ચૂસકી લીધી અને આંખો બંધ કરતા કહ્યું, વાહ દીકરી, આ ચાએ મને મારા યુવાનીના સવારની યાદ અપાવી દીધી। હવે નાસ્તાની સાથે ચારે વચ્ચે યાદો અને હાસ્યનો દોર શરૂ થયો। પછી તેમના 2 દીકરા રાજેશ અને ચિરાગ પણ ત્યાં આવ્યા। રાજેશે થાળી તરફ હસતા હસતા જોયું અને આનંદથી કહ્યું, અરે વાહ, શું વાત છે, આજે લાગે છે કે તમારી વહુએ પોતાના હાથે પ્રેમ વરસાવ્યો છે। ચિરાગ પણ નજીક આવ્યો અને ચાનો કપ ઉપાડીને ત્યાં પિતા પાસે બેસતા બોલ્યો, પિતાજી, સાચું કહું તો આ ઘરની સૌથી મોટી ખુશી તમે બંને છો। અમે ગમે તેટલા બહાર રહીએ, ઘરે આવી ત્યારે જ અમને શાંતિ મળે છે। આ સાંભળીને મનસુખભાઈનો ચહેરો ગર્વથી ભરાઈ ગયો। તેમણે ધીમેથી કહ્યું, અને અમારી શાંતિ તમારા બધાથી આવે છે। હું ભગવાનને ફક્ત એ જ પ્રાર્થના કરું છું કે આ પ્રેમ હંમેશા રહે। વૈશાલી અને સ્વાતિ એકબીજા સામે જોઈને સહેજ હસ્યા, જાણે આંખો દ્વારા કહી રહ્યા હોય। તે ક્ષણે અંદરથી અવાજ આવ્યો, પપ્પા, તમે મારા માટે શું લાવ્યા છો? રાજેશની દીકરી પરી દોડતી આવી તેના બાલી સવારમાં બોલી રહી હતી, અને તરત જ તેના પિતાના પગને લપાઈ ગઈ, અને પછી રાજેશે તેને પોતાના ખોળામાં લીધી અને હસતા હસતા કહ્યું, દીકરા, તારી મમ્મીએ તારા માટે દૂધ બનાવ્યું છે, પણ એ પણ ચોકલેટવાળું। પરીએ હસીને તાળીઓ પાડી અને આંગણું ફરી એકવાર બધાના હાસ્યથી ગુંજી ઉઠ્યું। બધા વરંડામાં સાથે મળીને હસતા અને મજાક કરી રહ્યા હતા। ત્યારે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો। વૈશાલીએ જઈને દરવાજો ખોલ્યો અને સામે શારદા કાકી આંખોમાં આંસુ સાથે ઊભા હતા। અરે શારદા કાકી, શું થયું? અંદર આવો, વૈશાલીએ ગભરાઈને કહ્યું। અને શારદા કાકી ધીમા પગલા સાથે અંદર આવ્યા। તેમના પગલાઓમાં થાક અને હૃદયમાં દુખાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। વરંડામાં બેઠેલા મનસુખભાઈ અને રમીલાબેન જ્યારે તેમને જોયા ત્યારે તેઓ તરત જ ઊભા થયા અને તેમની પાસે આવ્યા। શારદાબેન, તમે આ શું હાલત બનાવી રાખી છે? મનસુખભાઈએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું। શારદા કાકી, જે અત્યાર સુધી પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, મનસુખભાઈનો અવાજ સાંભળીને રડી પડ્યા। ભાઈ, આજે તે મકાન માલિક ફરી આવ્યો હતો। તે કહી રહ્યો હતો કે જો આજે ભાડું નહીં ચૂકવો તો તે ઘર ખાલી કરાવી દેશે। તમને છે, મેં મોનુએ પણ નોકરી ગુમાવી દીધી છે, હવે હું પૈસા ક્યાંથી લાવીશ? ત્યારે રમીલાબેન આગળ આવ્યા અને તેમને સહારો આપીને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા। શારદા કાકી, રડશો નહીં, બધું સારું થઈ જશે, ભગવાનમાં વિશ્વાસ રાખો। વાતાવરણ અચાનક ભારે થઈ ગયું। સવારનું એ સ્મિત થોડીવાર માટે બંધ થઈ ગયું। શારદાબેનને આવી હાલતમાં જોઈને મનસુખભાઈએ રાજેશ તરફ જોઈને કહ્યું, રાજેશ, આ ચાવી લઈ જા, અંદરના લોકરમાં એક પેકેટ રાખેલું છે, તું તેને લાવીને શારદા કાકીને આપી દે। રાજેશ ચૂપચાપ ચાવી લઈને અંદર ગયો। થોડીવાર ઘરમાં શાંતિ છવાઈ ગઈ। રમીલાબેને શારદા કાકીના હાથ પર હળવેથી થપથપાવીને કહ્યું, ચિંતા ના કરો, બધું સારું થઈ જશે।
અમારાથી જે બનશે તે અમે કરીશું. શારદા કાકી વર્ષોથી મનસુખભાઈના પાડોશમાં ભાડાના મકાનમાં રહેતા હતા. બંને પરિવારો વચ્ચે ખૂબ જ સારો તાલમેલ હતો. મનસુખભાઈ શારદા કાકી સાથે પોતાની બહેન જેવો વ્યવહાર કરતા હતા. બીજી તરફ રાજેશે ચાવીઓ લઈને રોકલ ખોલતા જ તેની આંખો ચમકી ગઈ. તેણે જોયું કે લોકરમાં નોટોની બંડલ અને કેટલાક ઘરેણાં રાખેલા હતા. તે થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયો. આટલા બધા પૈસા અને ઘરેણાં જોઈને તેને વિશ્વાસ જ ન આવ્યો. તે ફક્ત ઊભો રહ્યો અને બસ જોતો રહ્યો. હવે તેની આંખોમાં લોભનો પ્રકાશ ચમકી રહ્યો હતો. થોડીવાર પછી તે ચૂપચાપ પેકેટ ઉપાડીને મનસુખભાઈ પાસે આવ્યો અને પેકેટ આપતા કહ્યું, "આ લો પિતાજી." મનસુખભાઈએ પેકેટ લીધું અને હસતા હસતા શારદા કાકી તરફ ઈશારો કરીને કહ્યું, "આ લઈ જાઓ બહેન, તમારું ભાડું ચૂકવી દો." આ સાંભળીને શારદા કાકીની આંખોમાં આંસુ વહી ગયા. તેમણે મનસુખભાઈનો આભાર માન્યો અને ધીમા પગલા સાથે ત્યાંથી જતા રહ્યા. શારદા કાકી જતાની સાથે જ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. થોડા સમય પછી જ્યારે રાજેશ ઘરેથી ઓફિસ જવા નીકળ્યો ત્યારે શારદા કાકીનું વાક્ય તેના મનમાં ફરતું હતું. તે લોકર, તે પૈસાના પોટલા અને તે ઘરેણાં જેના વિશે કોઈએ ક્યારે વાત પણ કરી ન હતી. તેના હોઠ પર એક શાંત પ્રશ્ન હતો કે આટલું બધું હોવા છતાં મા પિતાજી હંમેશા સાદગીમાં કેમ જીવતા રહ્યા. આ બાજુ ઘરમાં ચિરાગ તેના રૂમમાંથી બહાર આવ્યો અને જોરથી કહ્યું, "સ્વાતિ, જો ટિફિન તૈયાર હોય તો મને જલ્દી આપી દે, નહીતર બોસ કહેશે કે આજે ફરી તું તારી પત્ની સાથે વાત કરતો રહી ગયો." ચિરાગે મજાકમાં કહ્યું. તો સ્વાતિ ટિફિન લાવીને હસતા હસતા ચિરાગને આપી દીધું. બંને ભાઈઓ પોતાની ઓફિસ જવા નીકળી ગયા. રમીલાબેને વરંડામાં બેઠેલા મનસુખભાઈ તરફ જોયું. તેઓ કોઈ વિચારોમાં ખોવાયેલા હતા. કદાચ તેમને શારદા કાકીની હાલત યાદ આવી રહી હતી. રમીલાબેન આવીને તેમની બાજુમાં બેઠા અને ધીમેથી કહ્યું, "સાંભળો, મેં વિચાર્યું છે કે આપણે એ જૂનું ઘર જે હવે ખાલી પડી રહ્યું છે તે શારદા કાકીને રહેવા આપીએ તો?" જ્યારે મનસુખભાઈએ રમીલાબેનની વાત સાંભળી ત્યારે તેમણે સહેજ માથું હલાવીને કહ્યું, "તું સાચું કહે છે રમીલા. જો આપણે કોઈની મદદ કરી શકીએ તો તેમાં ખોટું શું છે? તારું મન સાફ છે, તેથી જ આધર હજુ પણ આટલા પ્રેમથી ભરેલું છે. જૂનું ઘર શારદા કાકીને આપી દઈશું." પણ તેમને ખબર ન હતી કે પાછળ ઊભેલી વૈશાલીએ તેમની આખી વાતચીત સાંભળી લીધી હતી. સાંજે જ્યારે રાજેશ ઘરે આવ્યો ત્યારે વૈશાલીએ રાજેશને જૂનું ઘર શારદા કાકીને આપવા વિશે વાત કરી. આ સાંભળીને રાજેશના હોશ ઉડી ગયા. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને ગુસ્સામાં કહ્યું, "મા પિતાજીનું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? કોઈ આવી રીતે કોઈને ઘર આપે છે? જો તમારે કોઈની મદદ કરવી હોય તો શું આ મદદ કરવાની રીત છે?" તેણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતું કહ્યું, "હું આજે ચિરાગ સાથે વાત કરીશ અને તેને સમજાવીશ કે મા પિતાજી દ્વારા લેવાયેલ આ પગલું યોગ્ય નથી. મા પિતાજી પોતાના બાળકોને છોડીને બીજાઓનું ભલું કરવામાં વ્યસ્ત છે." રાત્રે જમ્યા પછી જ્યારે બધા પોતપોતાના રૂમમાં ગયા ત્યારે રાજેશે તેની પત્ની વૈશાલીને કહ્યું, "ચાલ ચિરાગ સાથે વાત કરીએ. જો આજે આપણે વાત નહીં કરીએ તો આપણા મનમાં ચાલી રહેલો તણાવ વધુ વધી જશે." રાજેશ અને વૈશાલી બંને ચિરાગના રૂમમાં પહોંચ્યા. દરવાજો ખોલતા જ સ્વાતિએ હસીને કહ્યું, "અરે, શું થયું દીદી? ઊંઘ નથી આવતી કે શું? તમારો રૂમ ભૂલી ગયા? ચૂપ રહે છોટી, તને રાત્રે પણ મજાક સૂજે છે ને? અહીં અમે ચિંતામાં મરી રહ્યા છીએ." ત્યારે અંદરથી ચિરાગનો અવાજ આવ્યો, "અરે, શું થયું ભાઈ? તું ચિંતા કેમ કરે છે? અંદર આવ રાજેશ." રાજેશ અંદર આવતાની સાથે જ બોલ્યો, "ચિરાગ, મા પિતાજી આપણું જૂનું ઘર શારદા કાકીને આપી દીધું છે." "હા ભાઈ, મેં પણ સાંભળ્યું છે. સ્વાતિ મને કહી રહી હતી. પણ મા પિતાજીની ઈચ્છા આગળ આપણે શું કરી શકીએ?" આ સાંભળીને રાજેશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, "ચિરાગ, તને ખબર પણ છે કે પપ્પાએ આજે શારદા કાકીને જે પેકેટ આપ્યું તેમાં કેટલા પૈસા હતા? મને ખબર છે. તું કલ્પના પણ નહીં કરી શકે. તેમાં 50,000 રૂપિયા હતા." 50,000? ચિરાગ અને સ્વાતિ બંને આશ્ચર્યથી કહ્યું, "હા ચિરાગ, મેં તે જાતે ગણ્યા હતા અને તે લોકરમાં મેં જે કંઈ જોયું અને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો." રાજેશની વાત સાંભળીને ચિરાગ અને સ્વાતિ બંને એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. "પણ ભાઈ, પિતાજીએ શારદા કાકીને આટલા પૈસા કેમ આપ્યા?" "હું એ જ કહી રહ્યો છું ચિરાગ. મને લાગે છે
કે આ ખોટું છે. જો મા પિતાજી આ રીતે બધું આપી દેશે તો આપણે રસ્તા પર આવી જઈશું. રાજેશે ગુસ્સામાં કહ્યું. તો ચિરાગ બોલ્યો, તું સાચું કહે છે ભાઈ, હવે આપણે કંઈક કરવું જ પડશે, નહીતર બહુ મોડું થઈ જશે. પછી વૈશાલીએ ચિંતિત થઈને પૂછ્યું, પણ હવે આપણે શું કરી શકીએ? જો આપણે મા પિતાજીની દરેક વાતમાં દખલ કરીશું તો તેમને પણ ખરાબ લાગશે, અને આમ પણ તેમને લાગે છે કે તેઓ જે કરી રહ્યા છે તે બરાબર છે. ત્યારે ચિરાગ ચીડાઈને બોલ્યો, ભાભી, દર વખતે ચૂપ રહેવું યોગ્ય નથી. જો કાલે તેઓ બધા પૈસા અને જમીન પણ વેચી દેશે તો આપણે હાથ ઘસતા રહી જઈશું. રાજેશ ઊભો થઈને બારી તરફ ગયો અને થોડી વાર મૌન રહ્યો. પછી કહ્યું, જુઓ, આપણે તેમને સીધું કહી શકતા નથી, પણ આપણે ગોળ ગોળ વાત કરવી પડશે, નહીં તો ઘણું મોડું થઈ જશે. એવું ન લાગવું જોઈએ કે આપણે તેમના નિર્ણયોની વિરુદ્ધ છીએ. આપણે કંઈક એવું વિચારવું જોઈએ જેનાથી મા પિતાજી સમજી શકે કે તેઓ જે કરી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટું છે, અને આ ઘરમાં આપનો પણ હિસ્સો છે, અને તેઓ જે પૈસા વેચી રહ્યા છે તેમાં આપણો પણ હિસ્સો છે. તો ચિરાગે પણ સંમતિમાં માથું હલાવ્યું. ઠીક છે, હું વિચારીશ કે શું કહેવું. સવાર પડતા જ હું મા પિતાજી સાથે વાત કરીશ. ગમે તે થાય, આપણે ચૂપ ના બેસવું જોઈએ. રાજેશની વાત સાંભળીને ચિરાગ અને સ્વાતિએ એકબીજા સામે જોયું. બંનેની આંખોમાં એક અકથિત ડર હતો, પણ હવે રાજેશ જે શરૂ કર્યું હતું તેને અવગણી શકાય તેમ ન હતું. સવાર પડી ત્યારે રમીલાબેન સ્નાન કર્યા પછી તુલસીના છોડમાં દીવો પ્રગટાવી રહ્યા હતા, અને મનસુખભાઈ વરંડામાં અખબાર લઈને બેઠા હતા. ત્યારે રાજેશ અને ચિરાગ ધીમે ધીમે ચાલતા તેમની પાસે આવ્યા. પછી બંને વહુઓ પણ આવી. વાતાવરણ એક વિચિત્ર તણાવમાં ડૂબી ગયું હતું. રાજેશે ધીમા અવાજે કહ્યું, માં, પિતાજી, અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. આ સાંભળીને મનસુખભાઈએ પોતાના ચશ્મા ઉતારતા કહ્યું, હા દીકરા, કહો, શું વાત છે? ત્યારે ચિરાગે આગળ આવીને કહ્યું, વાત એ છે પિતાજી, અમે તમારી ઉદારતા સમજીએ છીએ, પણ દરેકને મદદ કરવી અને સહાયતા કરવી એ દરેકની સલાહથી થવું જોઈએ. પછી સ્વાતિએ પણ પોતાનો મુદ્દો રજૂ કર્યો. આજે તમે ઘર આપ્યું છે, તો કાલે જો તેઓ બીજી મદદ માગશે તો શું તમે ફરીથી આ રીતે બધું આપી દેશો? આ સાંભળીને મનસુખભાઈનો ચહેરો કડક થઈ ગયો. તેમણે અખબાર ફોલ્ડ કર્યું અને તેમના બંને દીકરા તરફ જોઈને કહ્યું, તો તમે લોકો ઈચ્છો છો કે આપણે કોઈને મદદ ન કરીએ અને કોઈનું ઘર તૂટી જાય તો પણ પૈસા રાખી મૂકીએ? અરે, રાજેશે કહ્યું, ના પિતાજી, અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે આ હવે તમારો એકલાનો નિર્ણય નથી. અમારા બધાનું ભવિષ્ય પણ આ ઘર સાથે જોડાયેલું છે, અને જો તમે બધું આ રીતે વેચી દેશો તો કાલે આપણી પાસે શું બચશે? આ સાંભળીને રમીલાબેનનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે રાજેશ તરફ જોયું. દીકરા, શું તું પણ એવું જ વિચારે છે? તો રાજેશે માથું નમાવીને કહ્યું, હા માં, હવે સમય બદલાઈ ગયો છે. લાગણીઓ કરતાં વ્યાવહારિકતા વધુ જરૂરી છે. પછી પિતા તરફ જોઈને તેણે કહ્યું, તમે અમને ક્યારેય એક પૈસો પણ નથી આપ્યો અને બહારના લોકોને બધું જ આપી દીધું. હવે મને ડર લાગે છે તે કે કાલે તમે અમારી છત પણ બીજા કોઈને આપી શકો છો. ત્યારે વૈશાલીએ પણ કટાક્ષમાં કહ્યું, આજે અમને ખરેખર સમજાયું કે અમે આ ઘરમાં બસ રહેવાવાળા છીએ, માલિક નહીં. ત્યારે સ્વાતિએ કહ્યું, પિતાજી, અમે તો ચૂપ હતા, પણ હવે અમારાથી સહન નથી થતું. તમારા આ નિર્ણયથી અમારો વિશ્વાસ તૂટી ગયો છે. ત્યારે મનસુખભાઈ ઊભા થાય છે. તેમની આંખોમાં અને અવાજમાં ગુસ્સો હતો. બસ, બહુ સાંભળી લીધું મેં તમારા બધાનું. મનસુખભાઈના શબ્દો આખા ઘરમાં તોફાનની જેમ ગૂંજતા હતા. તેમનો અવાજ રૂતતો હતો, ગુસ્સાથી નહીં પણ વર્ષોની આશાને આધારે બનેલા તૂટેલા વિશ્વાસથી. તમારા જેવા બાળકો પર મને શરમ આવે છે, જેમની વિચારસરણી આટલી નીચી છે. અત્યાર સુધી મને લાગતું હતું કે હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી પિતા છું, જેમને આવા દીકરા અને વહુ મળ્યા છે. પણ આજે મને સમજાયું કે હું ખોટો હતો. તેમની આંખોમાં આંસુ હતા અને હૃદયમાં દુઃખ હતું. તમે બધા પૈસાના ભૂખ્યા છો. તમને ફક્ત તમારો આરામ અને જરૂરિયાતો જ દેખાય છે. શું તમને યાદ છે કે તમે નાના હતા ત્યારે પોતાના ભાગની રોટલી કોણે છોડી હતી? કોણે તમને શિયાળામાં ધાબળાથી ઓઢાડ્યા હતા અને પોતે ધ્રુજતા હતા? આજે જ્યારે અમે વૃદ્ધ થયા છીએ ત્યારે જો અમારા નિર્ણયો, અમારી હાજરી તમને બોજ લાગી હોય તો સાંભળો, મારા ઘરેથી ચાલ્યા જાઓ અને તમારા જેવા દીકરાઓની જરૂર નથી.
આટલું કહેતા કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો, આંખો ભીની થઈ ગઈ. ત્યારે રમીલાબેન દોડતા આવ્યા અને ધ્રુજતા અવાજે કહ્યું, ગુસ્સે ના થાવ, તમારી તબિયત બગડશે. આ વાત બધી છોડી દો. મનસુખભાઈ સોફા પર બેસી ગયા. તેમણે થાકેલા હાથે માથું પકડી રાખ્યું, જાણે આખી દુનિયાનો ભાર હવે તેમના ખભા પર આવી ગયો હોય. ઘરમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ હતી. રાજેશ અને ચિરાગ બંને પોતાની પત્નીઓ સાથે ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. તેમને ન તો કોઈ અફસોસ થયો કે ન તો કોઈ શરમ. રાત્રે રમીલાબેનને કોઈ રીતે મનસુખભાઈને મનાવીને તેમને સુવડાવી દીધા, પરંતુ તેમને ખબર હતી કે તેમના મનમાં શું તોફાન ચાલી રહ્યું છે. તે તેમને શાંતિથી સૂવા નહીં દે. રાતના લગભગ 2 વાગ્યા હતા. જ્યારે રમીલાબેન જાગ્યા ત્યારે તેમણે જોયું કે મનસુખભાઈ બેચેનીથી પલંગ પર પડખા ફેરવી રહ્યા હતા અને પરસેવાથી લથપથ હતા. અચાનક તેમણે તેમની છાતી પકડી લીધી અને પીડાથી કણસવા લાગ્યા. આ જોઈને રમીલાબેન ગભરાઈને ચીસો પાડી, સાંભળો, તમને શું થઈ રહ્યું છે? રમીલા, મારી છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. આ સાંભળીને રમીલાબેન ગભરાઈને ઊભા થયા. તેમની બાજુમાં બેઠા ઝડપથી લાઇટ ચાલુ કરી અને ફરી એકવાર તેમના પતિ તરફ જોયું. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેમના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. ત્યારે રમીલાબેને સમય ગુમાવ્યો વિના રૂમનો દરવાજો ખોલ્યો અને રાજેશ અને ચિરાગને જલ્દી આવો બૂમ પાડી. જોરથી અવાજ સાંભળીને બંને ભાઈઓ રૂમમાં દોડી આવ્યા. શું થયું માં? રાજેશે ગભરાઈને પૂછ્યું. તમારા પિતાને જુઓ, તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. રમીલાબેનના અવાજમાં ગભરાહટ હતો. રાજેશે એક ક્ષણ એમ્બ્યુલન્સ બોલાવી. બંને વહુઓ પણ દોડતી આવી. શું થયું માજી? સ્વાતિએ પૂછ્યું. પણ રમીલાબેને ફક્ત તેમના પતિ તરફ જોઈ રહ્યા હતા. તેમનું માથું તેમના ખોળામાં રાખીને તેઓ કહી રહ્યા હતા, સાંભળો, તમને કંઈ નહીં થાય. પણ રમીલાબેનના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એટલામાં જ ઘરની બહાર એમ્બ્યુલન્સ આવી. બંને ભાઈઓ તેમના પિતાને પલંગ પરથી એમ્બ્યુલન્સમાં લઈ ગયા. રમીલાબેન પણ તેમની સાથે ગયા. પણ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરે તેમની તરફ જોયું અને માથું હલાવીને કહ્યું, મને માફ કરજો, અમે કંઈ કરી શકીશું નહીં. આ સાંભળીને બંને ભાઈઓ ચોંકી ગયા. તેમના હૃદય બેસી ગયા. તેમને આખું જીવન એક ક્ષણમાં બદલાઈ ગયું. મનસુખભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. પિતાજી, રાજેશે જોરથી ચીસ પાડી અને તેની આંખોમાંથી આંસુઓનું તળાવ વહેવા લાગ્યું. ચિરાગ પણ શોકમાં ડૂબી ગયો, પણ તે પોતાના ભાઈને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે પોતાની જાતને કાબૂમાં રાખી રહ્યો હતો. રમીલાબેન નજીકમાં ઊભા રહ્યા હતા. તેમના ચહેરા પર એવું ખાલીપણું હતું કે જાણે તેમના જીવનનો સૌથી મોટો ભાગ એક ક્ષણમાં તેમની પાસેથી છીનવાઈ ગયો હોય. તેઓ ધીમે ધીમે સ્ટ્રેચર તરફ આવ્યા અને રડતા રડતા કહ્યું, ના, તમે આમ ન જઈ શકો. ઉઠો અને જીવો. તમારા બાળકો અહીં છે, હું અહીં છું. બંને ભાઈઓ તેમની માને પકડીને ઊભા હતા. પણ આજે ત્રણેયનો સહારો જતો રહ્યો હતો. જે ઘર પહેલાં ખુશીઓથી ગુંજી ઉઠતું હતું તે હવે શાંતિથી ભરાઈ ગયું હતું. મનસુખભાઈના અવસાનને 2 દિવસ થઈ ગયા હતા, પણ લોકો સાંત્વના આપવા આવી રહ્યા હતા. ત્યાં બીજી તરફ તેમની બંને વહુઓના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. વૈશાલીએ ઈશારાથી સ્વાતિને પોતાની પાસે બોલાવી. શું થયું દીદી, તમે મને કેમ બોલાવી? સ્વાતિએ ધીમેથી પૂછ્યું. અરે, તું પણ ઘણા બધા પ્રશ્નો પૂછે છે. ત્યારે વૈશાલીએ હસતા હસતા પોતાની મુઠ્ઠી ખોલી, જેમાં એક ચમકતી ચાવી હતી. આ લે, આ માના લોકોની ચાવી છે. આ તમારી પાસે કેવી રીતે આવી? સ્વાતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું. એ બધું હું તને પછી કહીશ. પહેલા મારી વાત ધ્યાનથી સાંભળ. અને પછી થોડી વારમાં બંને વહુઓ તેમની સાસુ પાસે ગઈ અને એવી રીતે બેસી ગઈ જાણે તેઓ દુનિયાની સૌથી દયાળુ વહુ હોય. તેમના ચહેરા પર કરુણા અને આંખોમાં યોજનાઓ સ્પષ્ટ દેખાતી હતી. બંને ભાઈઓને ઘરનું વાતાવરણ થોડું વિચિત્ર લાગવા લાગ્યું હતું, પણ તેમના હૃદયના કોઈ ખૂણામાં સંતોષ હતો. હવે આ ઘર, મિલકત, બધું જ તેમનું થઈ ગયું છે. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મનસુખભાઈના અવસાનને થોડા અઠવાડિયા થઈ ગયા હતા. રમીલાબેનને કોઈક રીતે પોતાની જાતને સંભાળી લીધી હતી, પણ તેમના ચહેરા પરનો તેજ, તેમની આંખોમાં કોમળ સ્મિત, બધું જ મનસુખભાઈ સાથે જતું રહ્યું હોય તેવું લાગતું હતું. હવે તેઓ મોટાભાગનો સમય ઘરમાં ભગવાનની પૂજા કરવામાં વિતાવતા હતા.
થોડા દિવસો પછી રમીલાબેને સ્નાન કર્યું અને પૂજા થાળી સજાવી, કારણ કે આજે તેમને શિવ મંદિર જવાનું મન થયું. તેથી મંદિર જવા માટે તેમના કબાટ તરફ ગયા. તેમણે પોતાનું પર્સ ઉપાડ્યું અને તેમાં ચાવીઓ શોધવા લાગ્યા. થોડીવાર સુધી આમ તેમ શોધ્યા પછી જ્યારે તેમને ચાવીઓ ન મળી ત્યારે તેમણે તેમની બંને વહુઓને બૂમ પાડી, સ્વાતિ વહુ, હા માજી, મને મારા આ લોકરની ચાવી મળી રહી નથી, જે મારા પર્સમાં રાખતી હતી. શું તે જોઈ છે? સ્વાતિએ કેમેરા તરફ એક નજર નાખી અને કંઈ કહેવા જતી હતી ત્યાં જ વૈશાલી રૂમમાં આવી. આ જુઓ, તેણે એક ચાવી બતાવી. કહ્યું, મને આ વરંડામાં પડેલી મળી. મને ખબર ન હતી કે તે તમારી છે. રમીલાબેને એક ક્ષણ માટે ચાવી તરફ જોયું, પછી ધીમા સ્વરે બોલ્યા, સારું થયું કે તને મળી ગઈ દીકરા. જો એ કોઈ બીજાના હાથમાં આવી ગઈ હોત તો. આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા. તેમનું મન કોઈ અજાણ્યા ડરથી ભરાઈ ગયું. તેમણે ચાવીઓ લીધી અને લોકર ખોલ્યું. તેમની આંખો ત્યાં જ અટકી ગઈ, કારણ કે લોકર અંદરથી ખાલી હતું. ન તો કઈ ઘરેણાં હતા કે ન તો પૈસા. આ એ જ લોકર હતું જેમાં તેમના પતિ મનસુખભાઈએ પોતાના આખા જીવનની કમાણી બાળકો માટે બચાવી હતી, જેમના ભવિષ્યની તેઓ દરેક ક્ષણે ચિંતા કરતા હતા. તે ક્ષણે બંને વહુઓ એકબીજા સામે જોયું અને હળવું સ્મિત કર્યું. રમીલાબેનની આંખોથી તે સ્મિત છુપાયેલું ન હતું. હવે તેઓ બધું સમજી ગયા હતા. રમીલાબેનની આંખોમાં આંસુ ન હતા, જાણે તેમનો આત્મા રડી રહ્યો હતો. અને પછી તેમણે ચાવી પોતાની મુઠ્ઠીમાં પકડી અને ગુસ્સામાં કહ્યું, તેમાં રહેલા દાગીના અને પૈસા ક્યાં ગયા? વહુ તો વૈશાલીએ ઝડપથી જવાબ આપ્યો, માજી, અમને ક્યાંથી ખબર? અમે કંઈ નથી લીધું. ત્યારે સ્વાતિએ તરત વાત કાપતા કહ્યું, તમે કદાચ તેને બીજે ક્યાંક રાખ્યા હશે. તમને કદાચ યાદ નહીં હોય. આમ પણ તમે હવે વૃદ્ધ થઈ ગયા છો અને વૃદ્ધાવસ્થામાં લોકો ઘણીવાર વસ્તુઓ રાખ્યા પછી ભૂલી જાય છે. તમે પણ ભૂલી ગયા હશો. તમે કોઈને દાનમાં આપી દીધું હશે, જેમ તમે શારદા કાકીને ઘર દાનમાં આપ્યું હતું. આ સાંભળીને રમીલાબેનનો ચહેરો કડક થઈ ગયો. મને બહુ સારી રીતે યાદ છે. આ બધું આ લોકરમાં જ હતું. મેં અને તમારા પિતાજીએ બધી વસ્તુઓ ભેગી કરીને અહીં રાખી હતી. તેમનો અવાજ મોટો થવા લાગ્યો. આખા ઘરમાં હંગામો મચી ગયો. બંને વહુઓ ખુલ્લેઆમ જૂઠું બોલવા લાગી હતી. રમીલાબેને ગુસ્સાથી દરવાજો ખોલતા અવાજ આપ્યો, રાજેશ અને ચિરાગ, અહીં આવો. થોડી વારમાં બંને દીકરાઓ રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર ચીડ હતી, જાણે માએ તેમને કોઈ નાના કામ માટે બોલાવ્યા હોય. શું થયું માં? રાજેશે પૂછ્યું. ત્યારે રમીલાબેને લોકર તરફ ઈશારો કરીને કહ્યું, મેં અને તમારા પિતાજીએ આ લોકરમાં જે ઘરેણાં અને પૈસા રાખ્યા હતા તે બધા ગાયબ છે. ફક્ત 20 રૂપિયાની નોટ હતી અને આ ચાવી. તારી પત્ની કહે છે કે તેને તે વરંડામાં મળી હતી. આ સાંભળીને રાજેશ કઠોર સ્વરમાં કહ્યું, માં, દર વખતે તમે અમારા પર શંકા કેમ કરો છો? ચિરાગે પણ તેનો સાથ આપ્યો. હા માં, તમે તો ક્યાંક ભૂલી નથી ગયા? રમીલાબેનના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. શું હું ભૂલી ગઈ? મારા પોતાના ઘરમાં હવે મારે એ પણ યાદ રાખવાની જરૂર છે કે મેં કઈ વસ્તુ ક્યારે જોઈ અને તમને બંનેને શરમ નથી આવતી? મેં આ બધું તમારા માટે સુરક્ષિત રીતે રાખ્યું હતું. ત્યારે સ્વાતિએ પોતાનો સાચો રંગ બતાવતા કહ્યું, માજી, જો તમને અમારા પર વિશ્વાસ નથી તો તેને તાળું લગાવીને રાખો. વધુ અમારા પર દોષ ન આપો. વૈશાલીએ પણ કહ્યું, જો કોઈ નોકરાણીએ લઈ લીધું હોય તો પછી તમે સીધા અમારા પર આંગળી કેમ ચીંધી રહ્યા છો? બસ માં, તમે હવે હદ વટાવી રહ્યા છો. જ્યારથી પિતાજી નથી રહ્યા ત્યારથી તમે દરેક નાની નાની વાત પર શંકા કરવા લાગ્યા છો. રાજેશ ચીડથી કહ્યું. પોતાના દીકરાની વાત સાંભળીને રમીલાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પણ એ આંસુ હવે નબળાઈના નહીં પણ તૂટેલા વિશ્વાસના હતા. તમારા પિતાજી સાચું કહી રહ્યા હતા કે આપણે ફક્ત ઘર બનાવ્યા, દીકરાઓ નહીં. આ સાંભળીને ચારેય ચૂપ થઈ ગયા. પણ એ રૂમની હવા આબુ તળાવ જેવી થઈ ગઈ હતી. તે દિવસથી ઘરમાં ખૂબ મજા અને ઉલ્લાસ હતો. દારૂની બોટલ ખુલતી અને આખું ઘર અવાજથી ગુંજી ઉઠતું. રમીલાબેન માટે આ બધું એક ખરાબ સ્વપ્નથી ઓછું ન હતું. એ જ ઘર જે એક સમયે મનસુખભાઈના સંસ્કારો અને સાદગીનું ઉદાહરણ હતું, તે હવે કોઈ અજાણી દિશામાં વહી રહ્યું હતું. રમીલાબેન એક ખૂણામાં શાંતિથી બેસીને બધું જોતા. ક્યારેક બંને દીકરાઓના ચહેરા પર ચિંતા દેખાતી હતી, પણ હવે તેમની આંખોમાં મા માટે સમય ન હતો. તેઓ ફક્ત તેમની પત્નીના ઈશારાઓ ઉપર ચાલતા હતા.
પરંતુ મનસુખભાઈના શબ્દો હજુ પણ રમીલાબેનના મનમાં ગુંજતા હતા. રમીલા, આપણે સાથે મળીને આ ઘર બનાવ્યું છે. જો ક્યારે બાળકો ખોટા રસ્તે જાય તો ચૂપ ના બેસતી. તેમને લાગ્યું કે ક્યાંક તેઓ આ લડાઈમાં ચોક્કસ એકલા છે, પરંતુ હાર સ્વીકારવી એ મનસુખભાઈની યાદોનો દગો હશે. એક સાંજે જ્યારે તેઓ પોતાના માટે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ગેસ ખતમ થઈ ગયો છે. તેમણે સિલિન્ડરને થોડું ફેરવીને રોટલી શેકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિલિન્ડર સંપૂર્ણપણે ખાલી હતો. કોઈને કહેવાનો કોઈ ફાયદો ન હતો. પછી તેઓ થાકીને રસોડાના એક ખૂણામાં બેસી ગયા અને આંસુઓ આપમેળે પડવા લાગ્યા. તે દિવસે પણ તેઓ ભૂખ્યા સૂઈ ગયા. બીજે દિવસે સવારે તેમનું હૃદય થોડું ભારે હતું. સ્નાન કર્યા પછી તેઓ પૂજા થાળી લઈને મંદિર તરફ ગયા. કદાચ આજે તેમને ભગવાનને ફરિયાદ કરવાનું મન થયું. મંદિરમાં પહોંચતાની સાથે જ પાછળથી અવાજ આવ્યો, અરે રમીલા વહુ, તું? રમીલાબેને પાછળ ફરીને જોયું તો તે બીજું કોઈ નહીં પણ શારદા કાકી હતા. તેમનાથી મોટા હતા પણ હંમેશા સ્નેહ આપતા હતા. તેમને જોતા જ રમીલાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. શારદા કાકીને તેમને ગળે લગાવ્યા. શું હાલત બનાવી રાખી છે, કેટલી કમજોર થઈ ગઈ છે. રમીલાબેને થોડી વાર કંઈ બોલ્યા નહીં, પણ શારદા કાકીના અવાજમાં એટલો સ્નેહ હતો કે રમીલાબેનની આંખોમાંથી પીડા વહેવા લાગી. તેમણે રડતા રડતા કહ્યું, જ્યારથી તેઓ ગયા છે ત્યારથી તે ઘર હવે ઘર નથી રહ્યું. હું મારા પોતાના ઘરમાં બોજ બની ગઈ છું. શારદા કાકી શાંતિથી સાંભળી રહ્યા હતા. પછી રમીલાબેનનો હાથ પકડીને કહ્યું, દીકરો અને વહુ પૂછે છે કે ન પૂછે, તું તારી જિંદગી કેમ બગાડી રહી છે? આજે મારી સાથે ચાલ, ફક્ત એક દિવસ માટે. નહીં તું મારા ઘરે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રહી શકે. ના કાકી, હું કોઈ પર બોજ નથી બનવા માંગતી. આ સાંભળીને શારદા કાકી હસ્યા. બોજ એવી વસ્તુ છે જે હૃદયમાંથી દૂર થાય છે. તું મારા હૃદયમાં છે. મંદિરના પગથિયા પર બેઠેલા રમીલાબેન ચૂપ રહ્યા. થોડીવાર પછી રમીલાબેનને ધીમે ધીમે પોતાના આંસુ લૂછ્યા અને શારદા કાકી તરફ જોઈને કહ્યું, ના કાકી, હવે મને કોઈના સહારાની જરૂર નથી. રમીલાબેનની આંખોમાં નિશ્ચય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હવે હું મારા માટે, મારા આત્મસન્માન માટે અને મારા પતિએ મારામાં જે વિશ્વાસ દર્શાવ્યો હતો તેના માટે લડીશ. હવે હું કોઈની દયા પર નહીં રહું. મારા જીવનની આ છેલ્લી લડાઈમાં હું પીછેહટ નહીં કરું. ત્યારે શારદા કાકીએ તેમનો હાથ પકડીને ભીની આંખો સાથે કહ્યું, રમીલા, આજે પહેલીવાર મેં તારામાં તારા પતિ જેવો દ્રઢ નિશ્ચય જોયો છે. રમીલાબેન ઊભા થયા. આજે તેમના ચાલવામાં થાક ન હતો પણ દ્રઢ નિશ્ચય હતો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ડ્રોઈંગ રૂમમાં જોરથી સંગીત વાગી રહ્યું હતું. કેટલીક છોકરીઓ હસતી હતી. ટેબલ પર ચિપ્સ અને દારૂની બોટલો ફેલાયેલી હતી. જે ઘરમાં તેઓ મનસુખભાઈ સાથે પ્રેમથી રહેતા હતા, હવે ત્યાં દારૂની ગંધ આવતી હતી. તેમણે ગુસ્સાથી બૂમ પાડી, વહુ, ઘરમાં આ શું ચાલી રહ્યું છે? જેના તરફ સ્વાતિએ લથડતી આંખોથી તેમની તરફ જોઈને કહ્યું, શું થયું માજી? પાર્ટી છે, થોડું સંગીત છે, થોડું મજા છે, અને શું તમને એમાં પણ કોઈ તકલીફ છે? આ સાંભળીને રમીલાબેનનો અવાજ કડક થઈ ગયો. આ મારું ઘર છે, અહીં આ બધું નહીં ચાલે. સ્વાતિ એક ક્ષણ માટે ચૂપ રહી ગઈ. પછી જોરથી હસીને બોલી, હવે આ ઘર અમારું છે માજી, અને અમે અહીં શું થશે અને શું નહીં તે નક્કી કરીશું, તમે નહીં. આટલું કહીને તેણે ટેબલ પર ગ્લાસ પછાડીને મૂક્યો. એટલામાં ચિરાગ બહાર આવ્યો, નશામાં ડૂબેલો. શું થઈ રહ્યું છે માં? તમે બધાની સામે બૂમો કેમ પાડી રહ્યા છો? ત્યારે રમીલાબેને ગુસ્સામાં કહ્યું, તારી પત્ની દારૂ પી રહી છે. તેને ઘરને બજાર બનાવી દીધું છે. શું મેં તને આજ શીખવ્યું છે? બસ કરો માં, દર વખતે તમારી ફરિયાદો અમે સહન નહીં કરીએ. અમે બાળકો નથી જે તમારા ઈશારા પર નાચીશું. બોલતા બોલતા તે ડગમગવા લાગ્યો. આ જોઈને રમીલાબેન બોલ્યા, તું પોતાને કાબૂમાં નથી રાખી શકતો તો તું તારી પત્નીને કેવી રીતે કાબૂમાં રાખીશ? ચિરાગે અચાનક તેની મા પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ પછી તે અટકી ગયો. પરંતુ હાથ ઉપાડવાથી રમીલાબેનના આત્માને દુઃખ થયું. આંખોમાં આંસુ સાથે તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, મારને રોકાઈ કેમ ગયો? બસ આ જ જોવાનું બાકી રહી ગયું હતું. ત્યારે સ્વાતિએ તાળી પાડીને કહ્યું, વારે સંસ્કાર એક થપ્પડથી ડરી ગયા. માજી, હજી તો ઘણું બાકી છે. રમીલાબેન ચૂપચાપ પોતાના રૂમમાં ગયા, પણ તેમનો ચહેરો કહી રહ્યો હતો કે હવે બધું બદલાઈ જશે. બીજા દિવસે સવારે રમીલાબેન ચૂપચાપ પોતાના રૂમમાંથી બહાર આવ્યા.
તેમના ચહેરા પર એક વિચિત્ર દ્રઢ નિશ્ચય હતો, જાણે તેમને પોતાનું મન બનાવી લીધું હોય. તેઓ સીધા સ્ટોર રૂમમાં ગયા અને ત્યાંથી એક જૂનું ટીન બોક્સ કાઢ્યું, જેમાં કેટલાક જૂના તાળા અને ચાવીઓ હતી. ધીમે ધીમે તેમણે ઘરના દરેક રૂમનું નિરીક્ષણ કર્યું અને બધાને તાળા મારી દીધા. જ્યારે વૈશાલીએ જોયું કે તેનો રૂમ બંધ છે, ત્યારે તે બૂમ પાડતી આવી, માજી, આ કેવી મજાક છે? તમે મારા રૂમને કેમ બંધ કરી દીધો છે? ત્યારે રમીલાબેને ખૂબ જ શાંત અને કડક અવાજમાં કહ્યું, આ ઘર હવે મોજ મસ્તીનો અડ્ડો નહીં બને. ત્યારે સ્વાતિ પણ આવી, માજી, તમને આ કરવાનો કોઈ હક નથી. રમીલાબેને તેમની તરફ જોયું અને કહ્યું, હક તો તમે લોકોએ ઘણા સમય પહેલા જ છીનવી લીધો છે. હવે હું જે કરી રહી છું તે કોઈ માં નહીં પણ એક સ્ત્રી કરી રહી છે, જે પોતાના પતિની છેલ્લી ઈચ્છા પૂરી કરી રહી છે. હવે આ ઘર મારી ઈચ્છા પ્રમાણે ચાલશે અને જે કોઈ આ વાત સાથે સહમત નથી તેને આ ઘરમાં રહેવાની જરૂર નથી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બંને દીકરાઓ ગુસ્સામાં રમીલાબેન પાસે આવ્યા અને કહ્યું, માં, તમે આ શું નાટક લગાવી રાખ્યું છે? હવે તમે અમારી સાથે આવું વર્તન કરશો? ત્યારે રમીલાબેને પોતાના દીકરા તરફ જોઈને કહ્યું, અત્યાર સુધી હું માં હતી એટલે મેં તે સહન કર્યું. હવે હું ફક્ત ઘરની માલકીન છું અને માલિક પોતાના ઘરની આ રીતે રક્ષા જ કરે છે. રમીલાબેનના ઘરને તાળું મારવાના હરકતથી આખું ઘર ઉકળવા લાગ્યું હતું. બંને દીકરાઓ પોતપોતાના રૂમની સામે ઊભા હતા અને ગુસ્સે થઈ રહ્યા હતા. આ ઘર અમારું છે માં, હવે તમે એકલા કોઈ નિર્ણય લઈ શકતા નથી. ત્યારે રમીલાબેને કહ્યું, તમે બધાએ આ ઘરને નર કરતાં પણ ખરાબ બનાવી દીધું છે. આ એ જ ઘર છે જ્યાં હું મારા પતિ સાથે બેસીને સપના જોતી હતી કે મારા બાળકો આ ઘરને વધુ ઉજ્જવળ બનાવશે. પરંતુ આજે આ ઘર રોજ મારા પર રડે છે. દિવાલો પણ મને પૂછે છે, શું આ એ જ દીકરાઓ છે જેના માટે મેં આખી જિંદગી વેડફી નાખી? ચિરાગ કંઈ કહેવા માગતો હતો, પણ રમીલાબેને હાથ ઊંચો કરીને તેને રોક્યો. ના દીકરા, આજે મારી વાત સાંભળ. તે દિવસે તારા પિતાજીએ કહ્યું હતું કે જો હું જતો રહું તો આ ઘર સંભાળજે. જો કોઈ ખોટા રસ્તે જાય તો ચૂપ ના બેસતી. ત્યારે મને સમજાયું નહીં કે તેઓ આમ કેમ કહી રહ્યા હતા, પણ આજે મને સમજાયું કે કદાચ તેમને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હશે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. વહુઓ એકબીજા સામે જોઈ રહી હતી અને દીકરાઓના ચહેરા શરમ અને ગુસ્સા વચ્ચે ગૂંચવાઈ ગયા હતા. રમીલાબેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હવે આ ઘરમાં ફક્ત તે જ રહેશે જે ભાડું ચૂકવશે અને આ ઘરનું સન્માન કરશે. પછી ભલે તે દીકરો હોય કે વહુ, જો કોઈને મારી શરતો મંજૂર નથી તો તે આ ઘર છોડીને જઈ શકે છે. આ હવે મારું ઘર છે અને મનસુખજીની છેલ્લી જવાબદારી છે. હવે એક છેલ્લી વાત ધ્યાનથી સાંભળો. આ ઘર મારા નામે છે અને મેં તેને ટ્રસ્ટના નામે વસિયતમાં આપ્યું છે, જેનો અર્થ એ છે કે મારા મૃત્યુ પછી આ ઘર કોઈ પણ સંજોગોમાં તમારા હાથમાં કે તમારી પત્નીઓના હાથમાં નહીં આવે. આ સાંભળીને બંને દીકરાઓએ ચોંકીને કહ્યું, માં, આ તમે શું કહી રહ્યા છો? હું એ જ વાત કહી રહી છું દીકરા, જે તમે બધા સાંભળવા માગતા ન હતા. તમે એવું ના વિચારતા કે જો હું મરી જઈશ તો આ ઘર તમારી પાસે આવી જશે. ના, ઉલટું તમને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે, કારણ કે મારા મૃત્યુ પછી આ ઘર એક સેવાગૃહ બનશે જ્યાં વૃદ્ધ અને લાચાર મહિલાઓ શાંતિથી રહી શકશે. પછી ઠંડા સ્મિત સાથે તેમણે કહ્યું, અને જ્યાં સુધી પૈસાની વાત છે, હું હજુ પણ તમારી દયા પણ નથી જીવી રહી. હવે મારી જરૂરિયાત માટે કોઈ દીકરા કે વહુની સામે ભીખ માગવી નહીં પડે. આટલું કહીને રમીલાબેન ત્યાંથી ચાલ્યા ગયા. હવે પહેલીવાર બંને દીકરાઓની આંખોમાં ડર હતો. બંને વહુઓના ચહેરા પર ચિંતા અને ગભરાટ પણ દેખાઈ રહી હતી. બપોર થઈ ગઈ હતી પણ રમીલાબેન હજુ ઘરે પાછા ફર્યા ન હતા. ત્યારે દીકરા અને વહુઓ પોતપોતાના રૂમની બહાર ચૂપચાપ બેઠા હતા, જેના પણ હજી તાળા લગેલા હતા. થોડીવાર પછી રમીલાબેન ઘરની અંદર આવ્યા. તેમની પાછળ એક યુવાન પુરુષ અને એક સ્ત્રી પણ હતી. ઘરમાં પગ મૂકતાની સાથે જ કોઈની સામે જોયા વિના રમીલાબેને કહ્યું, અજય દીકરા, આ એ જ ઓરડો છે જેના વિશે મેં તને કહ્યું હતું. અજયે માથું હલાવ્યું. તેની પત્નીએ પણ ઘરમાં પગ મૂક્યો. હવેથી નક્કી કર્યા મુજબ તમે બંને અહીં જ રહેશો. દર મહિનાની પહેલી તારીખે ભાડું સીધું મને મળી જવું જોઈએ. આ બધું જોઈ રહેલા બંને દીકરાઓ સ્તબ્ધ થઈ ગયા. બંને વહુઓ પણ એકબીજા સામે જોઈને ધીમેથી બોલી રહી હતી.
આ શું થઈ રહ્યું છે? રમીલાબેન એક ક્ષણ માટે પણ પાછળ ફરીને પોતાના દીકરાઓને કંઈ કહ્યું નહીં કે કોઈ સમજૂતી આપી નહીં. પછી તેમણે અજયને કહ્યું કે જો તમને કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો. હવે આ ઘરમાં બધા સમાન રીતે રહેશે. પછી ભલે તે દીકરો હોય કે ભાડુઆત, ફક્ત એટલું જ કે હવે કોઈને મફતની રોટલી નહીં મળે. આટલું કહીને તે ઘરમાં ભગવાનના મંદિર સામે જઈને ઘંટડી વગાડી અને પછી એ જ ભજન ગાવાનું શરૂ કર્યું જે મનસુખભાઈ ત્યાં હોય ત્યારે સવારની ઓળખ બનતું હતું. રાજેશ અને ચિરાગના ગળા સુકાઈ ગયા હતા. બંને વહુઓની આંખોમાં પણ શરમ હતી, પણ હવે તેમની પાસે કંઈ બચ્યું ન હતું. રમીલાબેને એકવાર તેમની સામે જોયું, જાણે કહી રહ્યા હોય કે હવે આ ઘર જેવું તમે બનાવ્યું હતું તેવું નથી, હવે એવું જ બનશે જેવું હોવું જોઈએ. ચિરાગ ધીમે ધીમે તેની મા પાસે આવ્યો અને કહ્યું, માં, મેં ખૂબ મોટી ભૂલ કરી છે, મને ખૂબ શરમ આવે છે. રાજેશ પણ નમીને કહ્યું, માં, મને માફ કરી દો. અમે પત્નીઓની વાતમાં આવી ગયા હતા, પણ હવે અમને સમજાયું છે કે અમે તમને કેટલું દુઃખ આપ્યું. ત્યારે રમીલાબેને કહ્યું, દીકરા, માનું હૃદય ખૂબ મોટું હોય છે, પણ તે બધું સહન કરી શકે તે શક્ય નથી. જો હું માફ કરી દઉં તો પણ શું તે ક્ષણો પાછી આવશે? શું પિતાજીએ કહેલી એ વાતો ભૂસાઈ જશે? જેનો અર્થ મને હવે સમજાયો. થોડીવાર ચૂપ રહ્યા પછી તેમણે ધીમેથી કહ્યું, જો પસ્તાવો સમયસર હોય તો જીવન સમજી શકાય છે, પરંતુ જ્યારે પસ્તાવો મોડો થાય છે ત્યારે તે ફક્ત છાપ છોડી જાય છે. પછી તેમણે સીધું કહ્યું કે મને કોઈ દ્વેષ નથી, પણ હવે હું વિશ્વાસ નથી કરી શકતી, અને જો વિશ્વાસ ખોવાઈ જાય તો ત્યાં મમતા પણ મર્યાદિત થઈ જાય છે. હવે આ ઘરમાં સંબંધો ભાડુઆત જેવા રહેશે. નજીક હોવા છતાં રાજેશ અને ચિરાગની આંખોમાંથી આંસુ વહી ગયા, પણ હવે કંઈ બદલી શકાતું ન હતું. સંબંધ વીંધી ગયો હતો અને અનુભવની આગમાં તપીને માનું હૃદય મજબૂત બની ગયું હતું. તેથી બંને દીકરા અને વહુઓ હવે આ ઘરમાં રહેતા હતા, પરંતુ દર મહિને 1લી તારીખે તેમની માને ભાડું ચૂકવતા હતા, જેમને તેઓ એક સમયે બોજ માનતા હતા. ભાઈઓ પણ હવે શાંતિથી રહેતી હતી, કારણ કે રમીલાબેનનો નિર્ણય મક્કમ હતો. તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આભાર.